હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધાને? જય માતાજી ને જય વેલ્લા. સવારના 7:30 વાગી ગયા છે. આપણો બ્લોગ થઈ ગયો છે સ્ટાર્ટ. અને મિત અને રાતે થઈ ગયા છે રેડી સ્કૂલે જવા માટે. જય બેનભાઈને ગુડ મોર્નિંગ, જય માતાજી. અને રાજુબેન મિતભાઈ છોડી નાસ્તો કરે છે, ભાખરી ને બટેકાનું શાક, ચા અને અહીંયા ઘી. અને ઘી નો ભાવ કેમ તને એલર્જી છે કે ઘી? અને આને ઘી ભાવે, જેટલું દો ને એટલું હાલ. હા, પપ્પા જોવા ઉઠી ગયા. હવે આ બે બેનભાઈને સ્કૂલે લખવા જાય. કેમ કે હાઈલા જા હાઈલું જોવાય, આવડા છોકરા તો અત્યારમાં હાઈલા જાય. અરે ડોક્ટર શું હોય છે લાગે આવડા છોકરા. અમે તો જાતા નિશાળે, અમે ભણવા ગયા છીએ. બે ભાઈને સવારમાં ભાખરી કરી દીધી. અમારે અત્યારમાં શાક જોઈ. કેમ રીતભાઈના જો ફૂલ ઉધરસ થઈ ગઈ છે, એનો ચેપ મને લાગ્યો છે. મારે અત્યારમાં છે ને શાક હોય ને તો જ ભેગું થાય. અને હાઈસનું શાક કાફી બગડે એમ હોય તો ફ્રીજમાં રાખી દે, બાકી બહાર જોઈ ખરી અત્યારમાં શાક. કેમ રાજુબેન? રાજુબેન કે અત્યારમાં મને ખાવાય નથી દેતી. રાજુબેન ને સ્કૂલે જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે અને આ ભાઈ ઢીલ કરે હળવે હળવે. અને નિરાયત હોય અમારે હાવ. તારી વાહે ઓલીને મોડું થઈ ગયું, 7:30 10 મિનિટની જ વાર. એને બધું તૈયાર થઈ ગયું, એને હવે કઈ બાકી નથી. અચ્છા, ઝટ નાસ્તો કરી લે. પાણી ગ્લાસ મેકી ગઈ. સારું, હવે મિત અને રાજુ બે સ્કૂલે જાય. અને મારે હવે કપડાં થોડાક હાથે ધોવાના છે, થોડાક મશીનમાં નાખવાના છે અને ઘરનું બધું કામ કરવાનું. તો સારું, હવે કરવા મળીએ. કેમ મિતભાઈ? બધાને ગબ્બાઈ કહી દે. ગાઈસ મિત્રો, સવારનું કામ બામ બધું થઈ ગયું છે. કપડાં પણ હાથે ધોવાઈ ગયા છે, મશીનમાં ધોવાઈ ગયા. અને આ રહ્યા ને આ બધા જો ઓલી ડોલમાં છે, આ બે ટબમાં છે, ઓલા તગારામ દેખાય ઈ બધા મેં હાથે ધોયા. અને એ હવે મશીનમાં હુકવવા નાખવાના છે. પણ હવે મેં પેલા રસોઈ કરો ને પછી હુકવવા નાખું. અને વાગી ગયા છે 12 વાગી ગયા છે. અને રાધુ ને મિત બે સ્કૂલેથી વયા તો એ રોટલી કરે છે અને મારે શાક ને મમ્મી હાટુ સૂકી ભાજી કરવાની. શનિવાર છે એટલે મમ્મી શનિવાર રહી છે. તો જો મેં ટમેટા સુધારવા કાઢ્યા છે અને આ મરચા અને ટમેટા સૂકી ભાજી હાટુ કટિંગ કરી લીધા. અને રાધુ ને મિત તો આજ શનિવાર છે એટલે 10 વાગ્યા લગી જ હોય સ્કૂલે જવાનું. તો એ 10 વાગ્યાના બે બેન ભાઈ વયા. કેમ રાજુ? હે રાજુબેન, રોટલી કરો. રાજુબેન ની રોટલી જોવી? રાજુબેન ની રોટલી ઝકાસ. બીજો રોટલી કેમ કરે? રોટલી કરવાની સ્ટાઈલ. રાજુબેન એવી રીતે રોટલી કરે અને કામકાજ બધું હાલ્યા રાખે. પપ્પા આવવાના છે ખબર નહીં? હા, પપ્પા હમણાં ખાવા આવશે. ફોન તો કર્યો હતો. બધું હાલ્યા રાખે. મમ્મી હમણાં ટેબલે બેઠી હતી વળી પાછી હમણાં બાટલો આવ્યો ને તો એ ગઈ છે. તો બાટલો આવ્યો અમારો એવો ને સામે વાળા માસી નો એવો એનો હારે આવ્યો બાટલો એટલે એ બહાર ગઈ છે ત્યાં.
અને મારે હવે મશીનમાં કપડાં નાખવાના છે. રસોઈનું બધું હેરાન થઈ ગયું છે. હજી નાવા ધોવાનું બાકી છે. કેમ રાજુબેન? બધું કામકાજ હાલ્યા રાખે. હવે ધીમે ધીમે કરશું. હવે પછી ટેબલ બેહવાનું થઈ જાય. કાલ કામ દઈ આવ્યા અને લઈ આવ્યા તો બધું હાલે છે. ચાલો પેલા હવે રાંધવા ચીંધણ કરી નાખી. ભૂખ લાગી છે જોરદાર. કપડાં ધોઈને એટલે ભૂખે બહુ લાગે ગયું. એટલે 10 વાગ્યાની કપડાં ધોવા બેઠી હતી. 11:15 કપડાં ધોઈને ઊભી થઈ. એટલી કપડાં ધોતા વાર લાગે. જેમ કે ઓછા ધોવાના હોય ને આઈથે અઠવાડિયામાં એકવાર આઈથે ધોતી આવીશું. એટલે એની હિસાબે આમ તો ન ધોવા પણ આ નવા હમણાં ગયા તા ને એની હિસાબે બધા નવા ને હોય ને એટલે ખોટો વળી કલર જાય. એકાદ બીજામાં કલર જતો હોય ને એની હિસાબે બધાય બગડે. એની હિસાબે આ ધોવા પડે. બાકી કપડાં તો મશીનમાં નીકળી તો મશીનમાં કાઢ્યા. રનિંગમાં પહેરતા હોય એ તો મશીનમાં કાઢ્યા. એ જોઈ બહાર સુકવી દીધા હે. જો એ બહાર દોરી રહ્યા અહીંયા બહાર સુકવી દીધા હે મેં. એ કપડાં તો કયું ના ધોવાઈ ગયા. એ કપડાં ધોવાઈ ગયા 9:30-10 વાગ્યાના. કેમ કે સવારમાં ઉઠીને પેલા કપડાં જ નાખી દીધા હતા. કપડાં ધોવાઈ જાય ને બીજું બધું કામ સાઈડમાં થઈ જાય. કપડાં હોય ને ચાલે ગાડા અલગ હેડા હેઠવાડા પાટિયા જેવું લાગે બધું. સારું હવે આપણે રાંધવાનું કરવા માંડી. રહી ગઈ મને તો ભૂખ. કોઈને લાગી કે ન લાગી મને તો લાગી. અને શાક ને સૂકી ભાજી હું કરું ને એ રોટલી કરે. હમણાં પપ્પા આવી જા કારાજો જવાબ એ નો દાદા નો ઉઠકા હમણાં શિવલી ના એ દાતા બોકો હો જા ગાઈસ મિત્રો જમી કારવીને થઈ ગયા છે નવરા અને આપણે બેઠા છે બહાર શેરીમાં. બહાર શેરીમાં બેઠા છીએ અને મોબાઈલ નું નેટ થઈ ગયું છે પૂરું. રિચાર્જ પૂરું થઈ ગયું. પપ્પાની રિચાર્જ કરાવવા જઈએ. બાજુ વાળામાં હોય તો પુરાવી ગયા. નકર જાવું જોઈએ ગામમાં. અને મારે હકાવા છે સ્કેટિંગ પહેરી લીધા હે. હવે હકવા હે બ્લોકમાં. આપણે શેરીમાં બ્લોક છે એમાં હકવા હે. હાલશે કે નહીં ટ્રાય મારી હકાવી તો હાલે. તો ધીમે ધીમે ટ્રાય કરી. શું થયો? પપ્પા અને મિતની ચાહે અત્યારે રિચાર્જ કરાવવા માટે. કા એ બે બાપ દીકરો જાય છે અત્યારે રિચાર્જ કરાવવા. અને હું હવે સ્કેટિંગ ની ટ્રાય મારું. આપણા સીધે હાલે ને તો આના જો અડધી રાતે હક નથી. એક ગોથું જોરદાર ખવાઈ ગયું છે. થપ દેખાનું બેહાઈ ગયું. લહરે હે બોવા. ગાઈસ મિત્રો આપણે સ્કેટિંગ હકાવી લીધા છે. આપણું કઈ ભેગું થયું નહીં. અને પપ્પાની જો રિચાર્જ કરાવીને આવી એ બાર એમને બેસી ગયા. હવે સ્કેટિંગ કરી લીધા અને વાગી ગયા છે 10:30 થઈ ગયા છે. જો 10:30 વાગી ગયા અને થઈ ગયો સુવાનો ટાઈમ. હજી હું વિડીયો એડિટ કરીશ. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ કાલના નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય.